મિત્રો તમારો પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરરોજ નવા નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ આ પ્રકારનું મેં ડાઉનલોડ કરેલું છે, તો તેને આ રીતે લઈ લેશું, આ રીતે। ત્યારબાદ તેમાં પીએનજી જે આપણે બનાવેલા છે તે લઈ લેશું। તો પીએનજી પણ મેં બનાવેલા છે, તો તેને આ રીતે લઈ લેશું। તેને ઝૂમ કરી લઈએ, આ રીતે ઝૂમ કરી લેજો, આ રીતે। ત્યારબાદ તેને કલર આપી દઈએ। તો આ રીતના કલરનો ઓપ્શન તમને જોવા મળશે, તો આ રીતે કલર આપી શકો છો, આ રીતના, આ રીતે આપી શકો। ત્યારબાદ જે આપણે 4K HD વાળી પીએનજી છે તે લઈ લઈશું। તો આ રીતે લઈ તેની સાઈઝ થોડીક નાની કરી દઈશું, આ રીતે। ત્યારબાદ અહીં સાઈડમાં રાખી દઈશું, આ રીતે। ત્યારબાદ હવે આપણે ઇફેક્ટ લાઇટની જરૂર પડશે। તો ઇફેક્ટ લાઇટ મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી જ છે। તો આ રીતે લઈ તેને ક્રોપિંગ કરી દઈએ, આ રીતે। સાઈઝ તમે નાના મોટી કરી શકો છો, આ રીતે, આ રીતે। આ રીતે કર્યા બાદ તમારા સરખી રીતે સેટ કરી અહીં સેન્ટ ટુ બેક કરી દેશું, આ રીતે। સાઈઝ તમે મોટી કરી શકો છો, આ રીતે, આ રીતે। ત્યારબાદ તેને કોપી કરી અહીં પણ સેન્ટ ટુ બેક કરી દેશું, આ રીતના, આ રીતે કરી દઈશું। ત્યારબાદ જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો તેવું મારું છે તે હું લઈ લઈશ। તમારું જે હોય તે તમે લઈ શકો છો। સાઈઝ થોડી નાની કરી દઈશું, જ્યાં તમને સરખું લાગે ત્યાં રાખી શકો છો। હું અહીં ઉપર રાખી દઉં, આ રીતે।